બનાસકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠાના દિયોદરમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો। મોડી રાત્રે ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરીથી એન્ટ્રી લીધી છે, ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ત્યાંથી અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, તો સ્થાનિકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના દિયોદરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ગત મોડી રાત્રે ત્યાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે સ્થાનિકોનો તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે, તો શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વાવણી કરેલા ખેતરોમાં ઝરમર વરસાદથી ખેડૂતોને હવે નવી આશા બંધાઈ છે। મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો। મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ ગઈ। વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ હતી। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા, તો લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, તો વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે વહીવટી તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે।